છે કે અમેરિકાએ લશ્કરી વિમાનમાં ઇલીગલ ઇમિગ્રન્ટ્સને મોકલ્યા છે। આવો વિગતે જાણીએ કે આખરે સૌથી વધુ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં ક્યાંથી આવે છે। તો સૌથી વધુ ગેરકાયદેસર પ્રવાસી મેક્સિકોથી આવે છે, જેની સંખ્યા અંદાજે 41 લાખ છે અને મેક્સિકોથી 41 લાખ જેટલા ગેરકાયદે નાગરિક યુએસએમાં આવે છે। આ એક અંદાજિત રિપોર્ટના આંકડાઓ છે જે અમે તમને જણાવી રહ્યા છીએ અને ખાસ કરીને એલ સાલ્વાડોરનો 8 લાખ નાગરિકો છે જે ઇલીગલ માઇગ્રન્ટ્સ તરીકે અમેરિકામાં પહોંચ્યા છે અને સાથે જો ભારતની જો વાત કરીએ તો 7.25 લાખ નાગરિકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યા છે। સાથે જ વાત કરીએ ગ્વાટેમાલાના તો 7 લાખ નાગરિકો છે અને હોન્ડુરાસના 5.5 લાખ નાગરિકો છે। આ તમામ નાગરિકો જે છે તે ગેરકાયદે ઘૂસણખોરોની યાદીમાં છે અને ભારતીય ઘૂસણખોરીના આંકડાની જો વાત કરીએ તો વર્ષ 2023-2024માં 90,415 લોકોની યાદી જાહેર કરાઈ હતી અને આટલા લોકો હતા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ તરીકે। 2022 અને 2023માં આ આંકડો ખૂબ જ ઉપર પહોંચી ગયો। 96,917 લોકો ભારતીય ઘૂસણખોરો હતા આ આંકડો છે અને વર્ષ 2021-22ની વાત કરીએ તો 63,927 લોકોએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2020 અને 21ની વાત કરીએ તો 30,682 લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા। જો કે ટ્રમ્પ સરકાર આવતા જ આ તમામ કાયદાઓ કડક કરી દેવાયા છે અને 2019 અને 2020ની જો વાત કરીએ તો 19,883 લોકોએ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને આ તમામ આંકડાઓ દર્શાવે છે કે કઈ રીતે તમામ અલગ અલગ લોકોએ જે છે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો છે અને અત્યારે આને લઈને ટ્રમ્પ સરકારે કડક ખૂબ જ આંકડાઓ જે કડક કાયદો છે તે દર્શાવ્યો છે। તમામ ગેરકાયદે લોકો સામે લાલ આંખ કરી છે અમેરિકી સરકારે।